રસોઈની રંગત ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મમ્મી આજે શું બનાવવાનું છે? પુડલા બનાવવાના છે। કેના? ચણાના લોટના? ચણાના લોટના આજે આપણે પુડલા બનાવવાના છે। તો કઈ રીતે પુડલા બને એ આપણે જોશું। સૌપ્રથમ મમ્મી તમે શું કર્યું? અંદર શું નાખ્યું? લીલા મરચાં, ધાણા નાખવાના છે। જો આ લીલા મરચાં અને ધાણા નાખી દીધા, હવે આપણે એને ખાંડી દઈશું સરસ મજાની રીતના। બસ આવી રીતના પાણી નાખ્યું તપે। હવે આ પેસ્ટ કેની છે? લીલા મરચાં, ધાણા અને બીજું લીલા મરચાં ધાણા નાખી દીધી એટલે પછી અજમો નહીં નાખવાનો। એટલે આને વ્યવસ્થિત રીતે ખાંડી નાખવાનું અને ત્યારબાદ અને આ પુડલા આપણે બનાવીએ તો આનો ફાયદો શું? આ શરદી થઈ ગઈ હોય કે ખાવું ન ભાવતું હોય, શરદી થઈ ગઈ હોય અથવા તો ભૂખ ઉઘાડવા માટે પણ આપણે પુડલા કરી શકીએ છીએ। હવે ત્યારબાદ છે ને 1 ચમચીનો 25% ભાગ હળદર નાખવાનું છે। પછી સ્વાદ અનુસાર આપણે મીઠું પણ નાખશું, મરચું પણ નાખીશું અને બહુ તીખા ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો। અને આ કેટલા વ્યક્તિના પુડલા બનશે? 2 બનાવો છો કે 3 પુડલા બનાવો છો? 5 પુડલા આપણે બનાવવાના છે। હવે ચણાનો લોટ આપણે નાખીશું। આ ગોળીઓ નહીં વળી જાય ને, એ હલાઈ નાખવાનું તો વ્યવસ્થિત રીતે આખું પેસ્ટ નાખી એની મિશ્રણ આપણે કરવાનું છે અને ત્યારબાદ આગળ કરશું આપણે। ચાલો પુડલા હવે ધીમે ધીમે આપણે થાય છે। અને આ અજમો નાખો છો તો અજમાથી શું થાય? અજમાથી કફ ને સૂકું પડી જાય। કફ થઈ ગયો હોય ને તો અજમો એના માટે રામબાણ અક્ષર ઈલાજ છે। તો જો આપણે અજમો નાખીએ છીએ, હજી આપણે ચણાનો લોટ નાખવો પડશે। જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી આપણે એનું મિશ્રણ હલાવવાનું જ છે અને વ્યવસ્થિત મિશ્રણ થઈ જાય ત્યારબાદ જ પુડલા કરવાના છે। આ પુડલા બનતા કેટલી વાર લાગે મમ્મી? 5 મિનિટમાં પુડલા તૈયાર। 5 મિનિટમાં પુડલા તૈયાર। એટલે તમને ભૂખ લાગી હોય એટલે પુડલા તમે કરી શકો ઘડીકમાં। ચાલો હવે કમ્પ્લીટ થઈ ગયું છે। ચાલો હવે આપણે ગેસ રો પ્રગટ કરી નાખશું અને હવે આપણા પુડલા તૈયાર થઈ જવા। રબડું આપણું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે। હવે તેલ લેશું અને સૌ પ્રથમ લોટીને આપણે તપવા દઈશું અને ત્યારબાદ એની અંદર આપણે પુડલા કરશું અને 3 થી 4 પુડલા વ્યવસ્થિત થશે। અને મોટા આખા ઢોસા જેવા પુડલા કરવા હોય તો 2 પુડલા થઈ જ જશે અને પુડલા હમણાં 2 મિનિટમાં તૈયાર। ચાલો લોટી ગરમ થઈ ગઈ છે। 1 ચમચી તેલ નાખવાનું છે આપણે, તો પુડલા ચોટે નહીં અને કાળા પણ ન થાય। ચાલો હવે આપણે નાખીએ રબડું પુડલાનું। હવે જો આ બાકસનું એક એનું જે રેવોલું આવે કાગળ, ચા પેરી કરવાની છે એનાથી આપણે ગોળ ગોળ કરીશું, જેમ ઢોસાની અંદર આપણે ઉપયોગ કરીશું, પણ એમાં તો આપણે સ્ટીક એવી રાખવી છે। પણ આમાં તમે આ વાપરી શકો। આ દેશી જુગાડ છે જે ગુજરાતી પાસે જ હોય। હવે આને તેલ માથે થોડુંક ફરતે ફરતે નાખી દઈશું। જો પુડલો કેવો વ્યવસ્થિત મસ્તીનો લાગે છે। હવે તૈયાર થઈ જશે 1 મિનિટની અંદર પુડલો આપણો તૈયાર। અને આ પુડલાની અંદર આપણે આ જે મરચાં અને ધાણાની પેસ્ટ નાખી તો એ સિવાય આપણે કંઈ નાખીએ કે લસણ કે ડુંગળી એવું કાંઈ?
લસણ ખાતા હોય તો લસણ નાખવાનું. લસણ ખાતા હોય તો લસણ પણ આપણે નાખી શકીએ. અને હવે જો પુડલો એમનામ ભલે આપણને રબડું થોડુંક ઓલું લાગ્યું, પરંતુ એનું એક મિશ્રણ આપણે વ્યવસ્થિત કરી નાખ્યું. જો પુડલો કેવો સરસ મજાનો, તમને થોડાક પણ પ્રકારનો કાળાશ પડતો કે કોઈ એવું બળેલું લાગતું નથી. તો આનું મુખ્ય કારણ છે એની આપણે જે અત્યારે પેસ્ટ બનાવી તે. જો વ્યવસ્થિત એ રબડાની અંદર પણ એવું આપણે નાખશું વ્યવસ્થિત મિશ્રણ સાથે, અને પાણીનું સરખું પ્રમાણ, એ તીખાશ, એ પછી ધાણા જીરું કે મીઠું કે મરચું, તો એ પુડલાનો એક ટેસ્ટ કંઈક અલગ આવશે. અને આમાંય તે ગુજરાતીઓ ટેસ્ટના તો દીવાના હોય છે. આ મોળું તો કાંઈ જમતા જ નથી. તો આપણે આ ટેસ્ટફુલ બનાવવા માટે આ બધી વસ્તુ આપણે નાખી શકીએ છીએ. અને ભૂખ પણ લાગી હોય તો ભૂખ પણ સંતોષી શકાય. અને સાથે સાથે એ જે કફ થઈ ગયો છે હૃદય, જે આપણા હૃદયની અંદર, એ કફને પણ દૂર કરી શકાય છે. આની અંદર માપ ખૂબ અગત્યનું છે. આવા આપણને 3 થી 4 પુડલા બનશે. પછી તમારી રીતના 1-2 વખત બનાવશો એટલે આવડી જશે. પરંતુ ટ્રાય એન્ડ વિલ બી સક્સેસફુલ. એટલે પ્રયત્ન કરતા રહો. જમવામાં તો કેવું છે, તમે પહેલી વખત કરો બગડે પણ ખરું, બીજી વખત કરો તો થોડુંક એનાથી સારું થાય, ત્રીજી ચોથી વખત તમે એક્સપર્ટ એમાં થઈ જાઓ. કોઈ શીખીને આવતું નથી, બધાને શીખવું પડે છે. તો એક શીખવા માટે તો આપણે આ ચેનલની શરૂઆત કરી છે. તો હવે આપણે આના પછી પણ આવા જ કંઈક નવા વિડીયો સાથે મળવાનું છે. અને તમને કંઈક એવી રીત શીખવાડવાની છે, એવી એક મેથડ શીખવાડવાની છે કે જેના લીધે તમે ઘરની અંદર સારામાં સારું જમવાનું બનાવી શકો. અને નાના બાળકો પણ જમી શકે, વૃદ્ધ પણ જમી શકે, અને તમામ ઉંમરના વ્યક્તિઓ છે એ જમી શકે. હજી તો આપણે સેવ ટમેટાનું શાક એક નવીનતાથી એક રજૂ કરવાનું છે. આખા રીંગણાનું શાક, ગુંદાનું શાક, અને અત્યારે ઉનાળો છે તો પાપડમાં પણ આપણને દુષ્કાળ પડતો જોવા મળે છે. તો પાપડ બનાવવાની સાચી રીત પણ આ ચેનલની અંદર આવવાની છે. તો જોડાયેલ રહેજો આ રસોઈની રંગત ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર. હવે આ પુડલો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. સમયનો તમારો બગાડ નથી કરતા. આપણો પુડલો જુઓ તૈયાર છે. કઈ રીતે તૈયાર છે તમે જુઓ. એનું એક પ્રકારે એક એનું કલર જુઓ, કોમ્બિનેશન. અને સાથે સાથે આ તમે જમશો, આમ તો તમારા માટે જ બનાવ્યો છે સ્પેશિયલ. એટલે જમજો બધાય, અને ઘરે ટ્રાય અવશ્ય કરજો. અને હા, કોમેન્ટની અંદર લખજો કે તમારે કઈ વસ્તુ શીખવી છે. આ બીજો પુડલો પણ હવે જો તૈયાર થવા જઈ રહ્યો છે. અને મેં તમને હમણાં કીધું એમ, જો આવા ઢોસા જેવા પુડલા કરવાય તો 2 તો બનશે જ તે. અને જો આટલું રબડું ખાલી વધ્યું તો એ પ્રમાણે તમારી રીતના એ ચમચી જે છે એ મહત્ત્વનું માપ છે આપણા માટે. એવી રીતના કરતા રહેજો. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. મળીએ આવા જ કંઈક નવા વિડીયો સાથે, નવી એક રીત સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો રસોઈની રંગત ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. જય શ્રી કૃષ્ણ.